નમસ્કાર, બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ધોરડો સફેદ રણ ખાતેથી રણોત્સવ 2025-26નો પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાત પ્રવાસન નિગમ આયોજિત વંદે માતરમ રાષ્ટ્રીય ગીતના 150 વર્ષના અવસરને સાંકળતા એકત્વ એક દેશ એક ગીત એક ભાવના થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યો અને કચ્છી કલા અને ગુજરાતની સંસ્કૃતિને રજૂ કરતી વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ નિહાળી હતી. આ સાથે જ કચ્છના પ્રવાસનને વેગ આપવા અંદાજે ₹179 કરોડના ખર્ચે ધોરડો, લખપત ફોર્ટ અને ઐતિહાસિક તેરા ગામના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. રણોત્સવના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અન્ય જગ્યાએ નાગરિકો જ્યારે રણ શબ્દ સાંભળે તો ઉજ્જડ વેરાન ભૂમિની કલ્પના કરતા હોય છે, પરંતુ ગુજરાતમાં રણ શબ્દ બોલાય ત્યારે લોકોના મનમાં રણોત્સવની યાદો ઉભરી આવે છે. ધોરડો ખાતે મુખ્યમંત્રીશ્રીએ સફેદ રણની મુલાકાત લઈને રણના સૌંદર્યને સાથેના સૂર્યાસ્તના નજારાને માણ્યો હતો. ધોરડોના અફાટ આકાશમાં આથમી રહેલા નયનરમ્ય સૂર્ય અને રણની સફેદીનો નજારો માણ્યો હતો. મુખ્યમંત્રીશ્રી કેમલ સફારીની સવારી કરીને રણની રમણીયતા, સુંદરતાને નિહાળી હતી. તેઓએ ધોરડો ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના અખંડ ભારત એક ભારતના વિઝનને જન જન સુધી પહોંચાડવાની ભાવનાને ચરિતાર્થ કરતા સરદાર સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું. આ વિડીયો લાઇક કરવા અને શેર કરવા વિનંતી છે. જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ધોરડો ખાતે રણોત્સવની ક્રાફ્ટ બજાર, સખી ક્રાફ્ટ અને ગુજરાત ટુરિઝમ સંચાલિત થીમ પેવેલિયનની મુલાકાત લઈને કચ્છી સંસ્કૃતિ, વિરાસત અને અદ્ભુત કલાને નજીકથી નિહાળી હતી. મુખ્યમંત્રીશ્રીએ સ્થાનિક કારીગરો અને સખી મંડળની બહેનો સાથે સીધો સંવાદ સાધીને તેમના ઉત્સાહ અને કૌશલ્યને હૃદયપૂર્વક બિરદાવ્યો હતો. તેમણે રેઝિન આર્ટ, અજરક વર્ક, કચ્છી વર્ક, બાંધણી વર્ક, રોગાન આર્ટ અને સેલ વર્કના કારીગરો પાસેથી તેમની કલાત્મક કૃતિઓ વિશે ઝીણવટભરી માહિતી મેળવી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત ટુરિઝમ દ્વારા રણોત્સવ ખાતે નિર્માણ કરાયેલા થીમ પેવેલિયનની મુલાકાત લીધી હતી, જ્યાં ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા, રાજવી વિરાસત અને ઔદ્યોગિક વિકાસની વિગતો પ્રદર્શિત કરવામાં આવી હતી. તેમણે સોમનાથ મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાણકી વાવ, મોઢેરા સૂર્ય મંદિર જેવા મુખ્ય પ્રવાસન અને ધાર્મિક સ્થળો તેમજ સુંદર દરિયાકાંઠાઓની ઝલક નિહાળી હતી.